હરિઓમ ફ્રેન્ડ્સ, આપણે લાસ્ટ લેક્ચરની અંદર આપણો જે ટોપિક છે ચેન્જ ધ ટેક્સ્ટ, એ ચેન્જ ધ ટેક્સ્ટની અંદર આપણે સિંગ્યુલર, પ્લુરલ અને નાઉન્સની વાત કરેલી હતી. આજે આપણે એમાં એક સ્ટેપ આગળ વધીએ. એક સ્ટેપ આગળ એટલે ધોરણ 8, ધોરણ 9, ધોરણ 10 આ ત્રણેયમાં જે કોમન, આમ તો કહેવા જઈએ ને તો ધોરણ 6th સ્ટાન્ડર્ડથી આપણને આ વસ્તુ આપણે ભણીએ છીએ. જેન્ડર એ ટોપિક છે આજનો આપણો, જેન્ડર, જાતિ. તો સામાન્ય રીતે આપણે આપણી માતૃભાષામાં જાતિ વિશે ખ્યાલ છે કે નર જાતિ, જેમ કે પિતાજી, ભાઈ, કાકા, બળદ, કૂતરો, આપણે એવું કહીએ. નારી જાતિના નામો હોય છે, તો કે મમ્મી, બેન, કાકી, ગાય, કૂતરી, આપણે આવું બોલતા હોય છે ને. અલગ અલગ જાતિ આપણે ડિવાઈડ કરી છે. એના સિવાય નર, નારી, એના સિવાય નાન્યતર, જેમ કે આ કોનું બાળક છે, કોનો છોકરો છે, કોની છોકરી છે, એવું નહીં, કોનું બાળક છે, એ નાન્યતરમાં આવે. આ કોનું ટેબલ છે. તો આ જે જાતિઓ છે એ જ જાતિ આપણે અંગ્રેજી વિષયમાં, ઇંગ્લિશમાં કઈ રીતના, તો કે મસ્ક્યુલાઇન એટલે આપણી નર જાતિ, ફેમિનાઇન એટલે નારી જાતિ, ન્યુટર એટલે નાન્યતર. તો અહીંયા ચેન્જ ધ જેન્ડરની અંદર આપણે જાતિ પરિવર્તનો એના વિશેનો અભ્યાસ કરશું. તો મસ્ક્યુલાઇનની અંદર આપણે લેવું હોય તો કે ભાઈ મેન, ફાધર, બ્રધર, લાયન. તો ફેમિનાઇન આપણે એક્ઝામ્પલ લેવા હોય તો, જેમ કે મસ્ક્યુલાઇનમાં મેન હોય તો ફેમિનાઇનમાં વુમન. અહીંયા ફાધર હોય તો આપણે મધર. બ્રધર, તો બ્રધરનું આપણે ફેમિનાઇન કરીએ તો કે સિસ્ટર. લાયન એ મસ્ક્યુલાઇન છે, એનું ફેમિનાઇન કરવું હોય તો લાઇનેસ. ન્યુટરના એક્ઝામ્પલ કેવા, તો કે જેના માટે આપણે પ્રોનાઉન ઈટનો યુઝ કરીએ છીએ. આપણે ઓલા પ્રોનાઉનનો ટેબલ જોયો તેમાં થર્ડ પર્સન સિંગ્યુલરમાં યાદ છે, હી, સી, ઈટ વાળી લાઈન, એમાં હી છે ને, હી મસ્ક્યુલાઇનમાં હતી. સી વાળી લાઈન જે આખી આખી હતી ને ફેમિનાઇન માટે હતી, અને ઈટની આખી લાઈન એ ન્યુટર માટે હતી. તો અહીંયા આપણે એ જ વસ્તુનું ડિસ્કશન કરીએ છીએ કે જેના માટે આપણે ઈટ પ્રોનાઉનનો યુઝ કરતા હોય. તો કોના માટે ઈટ પ્રોનાઉનનો યુઝ કરીએ, જેમ કે એક્ઝામ્પલ બુક, પેન, ટેબલ, હે, ડોર, આવા એક્ઝામ્પલ. તો આ ત્રણ આપણી પાસે જેન્ડર. પણ અહીંયા આપણો ટોપિક છે જેન્ડર કરતા ચેન્જ ધ જેન્ડર. જેન્ડર ચેન્જ કરવાની વાત આવી. તો જેન્ડર જ્યારે ચેન્જ કરવાની વાત આવે ને ભાઈ, ત્યારે તમારે શું યાદ રાખવાનું, તમારે ફક્ત બે જેન્ડર એને તમારે નોટિસ કરવાનું થાય. કઈ કઈ બે જેન્ડર? મસ્ક્યુલાઇન, ફેમિનાઇન, નર જાતિ અને નારી જાતિ. શા માટે કે તો તમને ઇન ધ પેરેગ્રાફ અથવા તો 8મા ધોરણમાં હોય તો સેન્ટેન્સની અંદર ડુ એઝ ડાયરેક્ટેડની અંદર આપણને સેન્ટેન્સ આપ્યું હોય, એ સેન્ટેન્સની અંદર ફેમિનાઇન જેન્ડર વાળા નામનો ઉલ્લેખ હોય તો આપણે એને ચેન્જ કરવાનું, મસ્ક્યુલાઇન જેન્ડરમાં ચેન્જ કરી નાખવાનું. એનાથી ઉલટું કે મસ્ક્યુલાઇનનું આપ્યું હોય તો આપણે ફેમિનાઇન જેન્ડરમાં ચેન્જ કરવાનું. નર જાતિ હોય તો નારી જાતિ હોય તો નર જાતિમાં ફેરવવાનું થાય. પણ જ્યારે તમે નામની અંદર જાતિ પરિવર્તન કરો છો, નાઉનની અંદર તમે જેન્ડર ચેન્જ કરો, ત્યારે યાદ રાખવું પડશે શું, કે એની જોડે જોડે પ્રોનાઉન પણ એટેચ હશે.
એટલે પ્રોનાઉનની પણ તમારે જેન્ડર એ ચેન્જ કરવી પડે. તો એક વખત આપણે રિપીટ કરી લઈએ કે થર્ડ પર્સન સિંગ્યુલર એની અંદર પુરુષ માટે હી, યાદ છે કર્તા વિભક્તિ, હિમ કર્મ વિભક્તિ, હિઝ પ્લસ નાઉન. આ તો કોઈ દિવસ ભૂલાવવું જ ન જોઈએ. હિઝ પ્લસ નાઉન મેં લખ્યું. હિઝ સાથે કોઈ નામ જોડાયેલું હોય, સંબંધક વિશેષણ, હે પોઝેસિવ એડજેક્ટિવ, પછી ખાલી ઇઝ પોઝેસિવ પ્રોનાઉન સંબંધક સર્વનામ, અને હિમસેલ્ફ. આ જે એક્ઝામ્પલ લખ્યા ને એ મસ્ક્યુલાઇન માટેના હતા. તો તમારે હવે જ્યારે ચેન્જ કરવાનું થાય, મસ્ક્યુલાઇનમાંથી ફેમિનિનમાં જવાનું થાય ત્યારે શું તો કર્તા વિભક્તિ તો કે સી થાય. આપણે શીખી ગયેલા જ છીએ પ્રોનાઉનની અંદર, છતાં એક રિપીટેશન કરીએ છીએ. હિમનું હર, હિઝ પ્લસ નાઉન હોય તો પણ હર કરવાનું, હિમ હોય તો પણ હર, અને હિઝ પ્લસ નાઉન હોય તો પણ એનું હર પ્લસ નાઉન થાય. એટલે એક વસ્તુ ધ્યાનમાં રાખો કે જ્યારે તમે નર જાતિમાંથી નારી જાતિમાં પરિવર્તન કરો છો, એટલે કે મસ્ક્યુલાઇનમાંથી તમે ફેમિનાઇનમાં જાઓ છો ને, ત્યારે હિમ આપેલું હોય તો એનું પણ હર કરશું, અને હિઝ પ્લસ નાઉન આપેલું હોય તો પણ હર કરશું. અને સાથે જે નાઉન જોડાયેલું છે, જેમ કંઈ એમ લખ્યું હોય ને કે હિઝ બુક, તો તમારે હર બુક એવો બુક શબ્દ સાથે જોડવાનો છે. ખાસ ઇમ્પોર્ટન્ટ જે વસ્તુ તમારે અતિશય ધ્યાનથી શીખવાનું છે, ફક્ત હિઝ આપ્યું હોય, પાછળ નાઉન ન આપેલું હોય તો તમારે એનું હર્ષ કરવું પડશે. કે હિઝ સાથે કોઈ નાઉન જોડાયેલ ન હોય તો, હિઝ સાથે કોઈ નાઉન જોડાયેલ ન હોય ને તો તમારે હર નથી લખવાનું, હર્ષ લખવાનું છે. ત્યારબાદ હિમસેલ્ફનું હર સેલ્ફ. તો આ જે ટોપિક છે ને, આ ટોપિક માટે ધ્યાનમાં રાખવાની બાબત એક તો આ જે પ્રોનાઉન આપણે શીખી ગયા હતા એ, અને અમુક નાઉન્સ એની તમારે જેન્ડર યાદ રાખવાની પડે. તો કે કઈ, તો કે કિંગ હોય તો એનું ક્વીન થાય, પ્રિન્સ હોય તો પ્રિન્સેસ થાય, હોર્સ ઘોડો હોય તો ઘોડી માટે એમએઆરઈ મેર શબ્દ વપરાય, ડોગ હોય તો વિચ, ફોક્સ હોય તો વિક્સન. તો આ બધું તમારે યાદ રાખવું પડે કે ભાઈ આજે જાતિ બદલોના નામ અમુક જે આવશે તમારે યાદ રાખવા પડશે. બ્રધર તો એનું સિસ્ટર થાય, ફાધર તો મધર, અંકલ તો આંટ. આ બધા જાતિના નામો છે ને, એ જ્યારે જાતિના નામો આવે ને ત્યારે તમારે એની નારી જાતિના નામો જો તમને આવડતા હોય તો તમે સાચું પરિવર્તન કરી શકો. એટલે બે વસ્તુ તમને આવડવી જોઈએ કે નાઉનની જેન્ડર એ આવડવી જોઈએ, પ્રોનાઉનની જેન્ડર. પ્રોનાઉનની જેન્ડર તો આવડે કે નાના હોય ત્યારથી આપણે, એટલે કે જ્યારથી અંગ્રેજી ભણવાની શરૂઆત કરીએ ત્યારથી આપણને આ વસ્તુ આવે છે. અને જે નાઉન છે નાઉન એનું આપણે લિસ્ટ બનાવીને યાદ રાખવું પડે. આપણે ઘણી વખત મોબાઈલમાં બેઠા હોય ને ત્યારે આવું લિસ્ટ જેન્ડર વાળું બનાવી લેવાય એક મસ્ત સરસ મજાનું કે હા આ જેન્ડર છે, હા ડોગ છે ડોગ, તો ડોગને એનું ફેમિનાઇન શું થતું હશે તો જોવાનું સર્ચ, હા ડોગનું ફેમિનાઇન વિચ થાય. તો આ બધા લિસ્ટ આપણી પાસે આપણું ક્રિએટ કરવાનું, જેટલા મેક્ઝિમમ વર્ડ આપણને મળે એટલા મેક્ઝિમમ વર્ડ છે ને એને આપણે આપણી જે કાંઈ ડિક્શનરી, પ્રાઇવેટ ડિક્શનરી આપણે પોતાની બનાવવાની, એમાં રાખવાના. એટલે આ બધા નામોનું આપણી પાસે કલેક્શન હોવું જોઈએ. તો આપણને સ્ટાન્ડર્ડ 8થી જ શરૂઆત કરી, 8, 9થી જ શરૂઆત કરી, ક્યારે આગળ સુધી આપણે તકલીફ ના પડે. તો હવે આ જે ટોપિક છે ચેન્જ ધ ટેક્સ્ટ, એના આધારે આપણે એક્સરસાઇઝ એટલે કસરત નહીં, એક્સરસાઇઝ એટલે આપણી પ્રેક્ટિસ. શેની પ્રેક્ટિસ? તો કે જુઓ બોર્ડની આ સાઈડ છે, આપણે જો બોર્ડની આ સાઈડ જોઈએ ને તો અહીંયા તમને
મેં જે રીતના પૂછાય છે આપણને, કઈ રીતના પૂછાય છે, તો કે એક કાં તો આપણને સેન્ટેન્સ આપેલા હોય અને કાં તો આપણને પેરેગ્રાફ આપેલા હોય. તો આપણે પેરેગ્રાફની અંદર જ સેન્ટેન્સ જો ઇન્ક્લુડ કરી લીધા હોય તો આપણને કઈ રીતના પૂછાય છે એની પ્રેક્ટિસ થાય. તો અહીંયા મેં તમને એક્સરસાઇઝ આપેલી છે 5. એ 5 એક્સરસાઇઝ છે એને આપણે સોલ્વ કરીએ જેથી આપણને વધારે એનો અંદાજ આવે. તો અહીંયા આપણો જે ટોપિક છે ચેન્જ ધ જેન્ડર, એટલે કે જાતિ તમારે પરિવર્તન કરવાનું છે, જાતિ બદલવાની છે. એમાં ફર્સ્ટ એક્સરસાઇઝ કે ભાઈ મિસ્ટર પટેલ ઇઝ એ ડોક્ટર. આ પેલું સેન્ટેન્સ છે. હિઝ વાઇફ ઇઝ એ ટીચર, એ સેકન્ડ સેન્ટેન્સ છે. હી હેઝ અ સન, અને ત્યારબાદ હી ઇઝ અ સ્ટુડન્ટ. આવા 4 સેન્ટેન્સનું તમને એક પેરેગ્રાફ આપ્યો છે અને ત્યારબાદ આપણને જો ડુ એસ ડાયરેક્ટેડ આપેલું હોય તો ડાયરેક્શન અથવા ઇન્સ્ટ્રક્શન આપેલી હોય એ આ રીતના આપેલી હોય, ઇન ધ બ્રેકેટ કરી અને આવી રીતના કંઈક આપે કે યુઝ મિસિસ પટેલ ઇન પ્લેસ ઓફ મિસ્ટર પટેલ. ઇન પ્લેસ ઓફ મિસ્ટર પટેલ એટલે કે અહીંયા જે તમને પેરેગ્રાફમાં મિસ્ટર પટેલ લખ્યું છે એની જગ્યાએ તમારે શું યુઝ કરવાનું છે? મિસિસ પટેલ. તો એનો મતલબ એમ કે મિસ્ટર પટેલ અને મિસિસ પટેલ એટલે શું? તો કે જેન્ડર, મિસ્ટર અને મિસિસ. જો આવ્યું કે નહીં? તો મિસ્ટર છે એ મસ્ક્યુલાઇન જેન્ડર છે, મિસિસ છે એ ફેમિનાઇન જેન્ડર છે. તો જેન્ડર ચેન્જ કરવાની વાત થઈ, તો ચાલો આપણે એ કામ કરીએ. પણ યાદ રાખવાનું છે શું? તો કે જ્યાં જ્યાં નાઉન અને પ્રોનાઉનની અંદર જેન્ડર ચેન્જ થતી હશે ત્યાં આપણે કરતા જશું. ચાલો તો આપણે એની શરૂઆત કરીએ. પેલું આપણે સોલ્વ કરીએ. તો અહીંયા મિસ્ટર પટેલ જગ્યા આવશે મિસિસ પટેલ. આ પેલો ચેન્જ થયો. બાકી એનામાં આખામાં ઇઝ એ ડોક્ટર એમાં કાંઈ ચેન્જ ન થાય. હવે ચેન્જ થશે. જોવો જીને શું આવ્યું? હિઝ વાઇફ. મિસ્ટર પટેલની વાત એટલે હિઝ વાઇફ. હવે આપણે મિસિસ પટેલ કીધું તો શું આવશે? તો હિઝ નું. હમણાં ઓલો પ્રોનાઉન વિશે વાત કરી હતી ને, તો હિઝ નું થાય હર. અને વાઇફ નું જેન્ડર ચેન્જ યાદ છે? શું થાય? હસબન્ડ. આ સેકન્ડ સેન્ટેન્સ ચેન્જ આવ્યો જુઓ છે કે નહીં? હર હસબન્ડ, હિઝ વાઇફનું. એક એક શબ્દને તમારે જોતું જવાનું, ફોકસ કરવાનું, એટલે ઇઝી પડે આપણને, વધારે સહેલું થઈ જાય. ઓલું ડાયરેક્ટ સેન્ટેન્સ આપણને ઘણે આવડતું હોય, એના કરતાં એક એક સેન્ટેન્સમાં એક એક વર્ડને જોતા જાવ કે ક્યાં ચેન્જીસ આવશે, ક્યાં ચેન્જીસ નહીં આવે, તો આપણને વધારે સુટેબલ રહે. હે હી હેઝ અ સન. જોજો, ધ્યાન આપજો. અહીંયા હી એ પ્રોનાઉન છે, એની પણ જેન્ડર ચેન્જ થાય. સન છે એની પણ જેન્ડર ચેન્જ થાય. યાદ છે ને ભાઈ? હમણાં થોડીક વાર પહેલા જ વાત કરી હતી. તો કે હી નું જેન્ડર ચેન્જ કરો તો શું થશે? સી. કારણ કે હી કોના માટે હતું? મિસ્ટર પટેલ. હવે આપણે લખીએ છીએ શું? મિસિસ પટેલ. તો જ્યારે મિસિસ પટેલ લખતા હોય ત્યારે એના માટે પ્રોનાઉન છે એ ક્યુ આવશે? હી માંથી સી. બને ત્રીજો પુરુષ એક વચન છે એટલે હેઝ જ આવે. અને એ સન છે તો સન નું થશે ડોટર. આ એની જેન્ડર ચેન્જ થઈ. અહીંયા હી ઇઝ અ સ્ટુડન્ટ. વાત કોની હતી? સ્ટુડન્ટ કોણ છે? તો કે સન. હવે સન નું શું કરી નાખ્યું આપણે? ડોટર. તો ડોટર કરીએ છીએ, તો ડોટર કરીએ તો હી નું શું થઈ જાય અહીંયા? સી. સી ઇઝ અ સ્ટુડન્ટ. તો તમે નોટિસ કરો ને, જો આખા તો જો ડોક્ટરમાં છે ને, ડોક્ટરનું ડોક્ટર જ છે, એનું જેન્ડર ચેન્જ ન થાય, એમાં ભૂલ નહીં કરવાની. ટીચરનું એ ટીચર જ રહ્યું. જોયું? એટલે અમુક વ્યવસાયો એવા છે કે ના
વ્યવસાય કે પ્રવૃત્તિ કે એના જેન્ડર ચેન્જ નથી થતા, અમુકના થાય, જેમ કે મિલ્ક મેન દૂધવાળો, તો દૂધવાળી કેવું હોય તો મિલ્ક મેડ. સર્વન્ટ તો નોકર, નોકરાણી કેવું તો મેડ સર્વન્ટ. એટલે એવા જ્યાં જ્યાં છે ત્યાં તમારે પરિવર્તનો યાદ રાખવા પડે. જેન્ડર ટેક્સ્ટ નામનો ટોપિક છે તમારે ચાલુ જ રહેશે 8th સ્ટાન્ડર્ડની અંદર. પણ ક્યાં જેન્ડર ચેન્જ કરવી ને ક્યાં ન કરવી. ટાઈગરનું ટાઈગ્રેસ થાય એટલે ટીચરનું ટીચરેસ ન કરતા. હો વળી પછી એમ કે સર શિક્ષકનું શિક્ષિકા તો ગુજરાતીમાં થાય છે. ગુજરાતી અલગ ભાષા છે, ઇંગ્લિશ પણ અલગ ભાષા છે, બંનેના રૂલ્સ થોડા થોડા ફરક પડતા હોય એટલે એ તમારે મગજમાં ઘુસાડી દેવાના કે ભાઈ આમાં અમુક જગ્યાએ ચેન્જ પરાણે ન કરવા જતા. વિદ્યાર્થી ગુજરાતીમાં છે તો એનું નારી જાતિ વિદ્યાર્થીની થાય તો અહીંયા નહીં કરવા માંડવું કે સ્ટુડન્ટનું સ્ટુડન્ટ ટેસ્ટ થતું હશે, છેલ્લે ESS લાગતો, જેમ લાયન સિંહ તો સિંહણ તો લાઇનેસ ESS લાગ્યું. એવું આપણે આપણી મેળે કંઈ સંશોધન કે નવા પ્રયોગ નહીં કરવાના. એટલા માટે મેં તમને લિસ્ટનું કીધું કે લિસ્ટ ડેવલપ કરવું આપણું પોતાનું, વધારે ખ્યાલ આવે. નહીં તો પછી એમ થાય કે હાલો હવે બધામાં કંઈક કરીએ, સ્ટુડન્ટ રેસ કરીએ, કંઈક RESS લગાડે ને ESS ને એવું નથી કરવાનું. જ્યાં પરિવર્તન હોય ત્યાં જ કરવાનું છે. ભાષાના દરેક ભાષાના પોતપોતાના વર્ડ્સ એ નિશ્ચિત કરેલા હોય એ જ આપણે ઉપયોગમાં લેવાના. આપણી મેળેમાં કંઈ નવા પ્રયોગ નથી કરવાના. જ્યાં ચેન્જ થતો હોય ત્યાં કરો એ બરાબર છે, નથી થતો એ નથી કરવાનું. એટલા માટે મેં તમને આ પહેલા પેરેગ્રાફમાં ધ્યાન દોર્યું કે અમુક પ્રવૃત્તિ અને વ્યવસાય એવા છે કે જેનું નર જાતિ અને નારી જાતિ બંને એક જ હોય. અમુકમાં ચેન્જ થાય છે, જેમ કે મેં તમને કીધું કે મિલ્ક મેન દૂધવાળો, દૂધવાળી હોય તો મિલ્ક મેડ, આવું પરિવર્તન થતું હોય છે. સર્વન્ટ અને મેડ સર્વન્ટ, માસ્ટર માલિક તો માલિકણ, મિસ્ટ્રેસ MISTRESS મિસ્ટ્રેસ માલિકણ. તો પછી એવું જ્યાં ચેન્જ થાય છે ત્યાં થાય છે, જ્યાં નથી થતો ને નથી જ કરવાનો, ત્યાં પરાણે કરવા ન જતા, બીજું કાંઈ નહીં. ઓકે, તો અહીંયા સેકન્ડ પેરેગ્રાફની અંદર આપણે કીધું છે ધેર વોઝ વન્સ એ કિંગ. કિંગ તો કિંગ છે એ શું છે? તો કે નર જાતિનું નામ છે. હી વોઝ વેરી બ્રેવ, હી હેડ એ બ્યુટીફુલ ડોટર. હવે આપણને જે ડુ એસ ડાયરેક્ટેડની અંદર એટલે કે સૂચવ્યા મુજબ કાર્ય કરો એની અંદર આપણને ડાયરેક્શન અથવા તો ઇન્સ્ટ્રક્શન ઇન ધ બ્રેકેટ આપી છે. યુઝ અ ક્વીન ઇન પ્લેસ ઓફ અ કિંગ. ઇન પ્લેસ ઓફ અ કિંગ એટલે જ્યાં તમને ટેક્સ્ટમાં કિંગ વર્ડનો યુઝ થયો છે ત્યાં તમારે હવે શેનો યુઝ કરશું? અ ક્વીન. એટલે કે જેન્ડર તમારે ચેન્જ કરવાની થાય છે. તો ચાલો આપણે જેન્ડર ચેન્જ કરીએ. તો શરૂઆત કરીએ. જ્યાં જ્યાં પરિવર્તન થતું હોય ત્યાં જ કરવાનું છે, એના સિવાય કરવાનું નથી. આવું યાદ રાખજો. તો અહીંયા ધેરમાં પરિવર્તન ન થાય. ત્યાર પછી વોઝ, વન્સ, એ કિંગની જગ્યાએ આપણે સૂચના આપી હતી ક્વીન કરવાનું છે. હવે કિંગ માટે આપ્યું છે હી, તો ક્વીન માટે આવે સી. વોઝ વેરી બ્રેવ. બ્રેવ શું છે તો કે એડજેક્ટિવ વિશેષણ છે. વિશેષણના નર જાતિ નારી જાતિ કરવાના હોતા નથી. હવે વળી પાછું હી આવ્યું તો હીનું થાય સી. હેડ એ બ્યુટીફુલ. તો બ્યુટીફુલ નું તમારે હેન્ડસમ કરવું હોય તો થઈ શકે, જેમાં જેન્ડર ચેન્જ કરો તો જેન્ડર ચેન્જ કરવાનું છે. તો હેન્ડસમ ડોટરનો શું થાય? સન. એટલે ઘણી વખત આપણે આવું યાદ રાખવું પડશે કે છોકરી હોય તો સુંદર કહેવાય, રાજકુમાર તો કે દેખાવડો હોય. સુંદર રાજકુમાર કરતા દેખાવડો રાજકુમાર, આપણે એવું યાદ રાખવાનું. હેન્ડસમ બ્યુટીફુલનું હેન્ડસમ કરવાનું. જ્યાં જ્યાં ચેન્જ થઈ શકતો હોય ત્યાં કરવાનું છે, પરાણે ઠોકી બેસાડવાનું નથી આપણે. હો, થર્ડ પેરેગ્રાફ. માય ફાધર ઇઝ અ ટીચર. He does all his work himself. He helps my mother in her work. એક આદર્શ પરિસ્થિતિ કોની? તો કે આપણા ઘર, આપણા મમ્મી પપ્પાની. શું છે આદર્શ પરિસ્થિતિ? તો કે પોતે
પોતાના મેળે કામ કરે ને મદદ કરે મમ્મીને, અને આદર્શ પરિસ્થિતિ કહેવાય. પણ આપણે તો જેન્ડર ચેન્જ કરવાનું છે. યુઝ માય મધર ઇન પ્લેસ ઓફ માય ફાધર. આવી આપણે ડાયરેક્શન એટલે કે ઇન્સ્ટ્રક્શન આપેલી છે, તો આપણે એ ઇન્સ્ટ્રક્શનને ફોલો કરીએ. શું કરવાનું છે? જ્યાં માય ફાધર વર્ડનો યુઝ તમારે કોનો યુઝ કરવાનો છે? માય મધર કરવા, આપણે ચેન્જ કરવાની છે. તો ચાલો આપણે જેન્ડર ચેન્જ કરીએ. માય ફાધર, તો માય ફાધરમાં જેન્ડર ચેન્જ કરો, શું આવશે? માય મધર ઇઝ અ ટીચર. ઓકે, હવે ફાધર માટે શું વર્ડ યુઝ થતો? હી. આપણે શું વર્ડ કરાય? સી, ડઝ, ઓલ. ખાસ ધ્યાન, અહીંયા હીઝ આપ્યું છે, આપણે શું કરવું પડે? હર. વર્ક હિઝ નું થઈ જાય હર. હિમસેલ્ફ નું થાય હર સેલ્ફ. યાદ રહેશે? આ જે ફેરફારો છે એ ફેરફારો આપણે પ્રોનાઉનના જેન્ડર ચેન્જના છે. ત્યારબાદ વળી પાછું હી નું થાય સી. હેલ્પ્સ માય મધરની જગ્યાએ શું આવી જશે? ઊંધું કરવું પડે ને, હવે જેન્ડર ચેન્જ કર્યું, ફાધર. ઇન. અહીંયા ફાધરમાં મધર માટે હતું મધરનું કામ એટલે હર વર્ક, અહીંયા ફાધરનું કામ એટલે હિઝ વર્ક. જ્યાં જ્યાં પરિવર્તનો થાય છે ત્યાં ત્યાં કમ્પલસરી પરિવર્તનો કરવાના છે, બાકી ન રહી જાય એટલા માટે એક એક વર્ડ તમારે વાંચવાનો, એનું જેન્ડર ચેન્જ થાય છે કે નહીં એ જોવાનું, અને ત્યારબાદ એ કામ કરે એટલે ભૂલ ન થાય. આપણને ફૂલ આઉટ ઓફ માર્ક્સ આવે. એક પણ માર્ક્સ આપણો કોઈ કટ કરીને ન જવો જોઈએ. હે, તો અહીંયા ચોથું એક્ઝામ્પલ શું છે? મયંક ઇઝ માય નેબર્સ સન. હી સ્ટડીઝ ઇન ક્લાસ 12th. હી રિસ્પેક્ટ્સ હિઝ એલ્ડર્સ. તો આપણને જે ડાયરેક્શન અથવા તો ઇન્સ્ટ્રક્શન ઇન ધ બ્રેકેટ છે એ શું છે? કે ઇન પ્લેસ ઓફ મયંક, મયંકની જગ્યાએ તમારે શું યુઝ કરવાનું છે? મોનાલી. તો મયંક ઈ છોકરાનું નામ હોય અને મોનાલી કોનું નામ હોય? છોકરીનું. તો છોકરો હતો એમાંથી છોકરી, એનો મતલબ એમ કે જેન્ડર ચેન્જ કરશું. તો ચાલો આપણે જેન્ડર ચેન્જ કરીએ. આપણે મયંક ભાઈ છે એની જગ્યાએ મોનાલી બેનનું વાત કરીએ. તો જુઓ જઈને, આ મયંક, તો આપણે એની જગ્યાએ લખી નાખ્યું મોનાલી. આપણને એવી ઇન્સ્ટ્રક્શન આપેલી હતી. ઇઝ માય નેબર્સ. મયંક છોકરો હતો એટલા માટે શબ્દ આપ્યું સન, પુત્ર. આપણે પુત્રી, પુત્ર ઉપરથી પુત્રી, ડોટર. સન નું થઈ ગયું ડોટર. તો હવે એના માટે વર્ડ યુઝ થાય છે હી, સન માટે. તો ડોટર માટે શું થાય? સી. સ્ટડીઝ ઇન ક્લાસ 12th. હવે મયંક માટે હી વર્ડ નો યુઝ આપણે સી. રિસ્પેક્ટ્સ હીઝ એલ્ડર. મયંક માટે હીઝ વર્ડ નો યુઝ થયો હતો, આપણે શું કરવું પડે? હર એલ્ડર્સ. તો અહીંયા લાસ્ટ એક્ઝામ્પલ, અમનનું. અમન ઇઝ માય બ્રધર. હી ઇઝ
A clever boy. He does his work himself. તો અહીંયા આપણને જે ડાયરેક્શન આપી છે એ ડાયરેક્શન 8માં ને 9થમાં નહીં પણ 10થની અંદર આપણને આવી રીતના ડાયરેક્શન આપવામાં આવે છે. સ્ટાર્ટ ધીસ વે. આ રીતના તમે ભાઈ તમારું જે ટેક્સ્ટ પેરેગ્રાફ છે ને આ રીતના સ્ટાર્ટ કરો. શું લખ્યું ત્યાં? અમી ઇઝ માય. શું ફેરફાર કરો કે અહીંયા સ્ટાર્ટિંગ કેવું હતું? અમન ઇઝ માય. અને આપણે ડાયરેક્શન શું આપી? એ લોકો ઇન્સ્ટ્રક્શન સ્ટાર્ટ ધીસ વે ની અંદર કે આ રીતના સ્ટાર્ટ કરજો. કઈ રીતના સ્ટાર્ટ કરવું? કે અમી ઇઝ માય. અમનનું અમી કર્યું. અમન છોકરાનું નામ હોય તો અમી કોનું નામ હોય? છોકરાનું. તો વળી પાછો ખાલી ડાયરેક્શન કે ઇન્સ્ટ્રક્શન આપવાની સ્ટાઇલ જ ચેન્જ કરી છે. શું છે ઇન્સ્ટ્રક્શન? તો કે સ્ટાર્ટ ધીસ વે કરીને આપ્યું. ઓલામાં શું હતું? યુઝ ફલાણું ઇન પ્લેસ ઓફ ઢીકણું. તમને ઢીકણું આપ્યું એની જગ્યાએ ફલાણાનો યુઝ કરવાનો થતો હતો. આપણે એવું નથી કરવું. અહીં નવી ઇન્સ્ટ્રક્શન આપી, કાંઈ વાંધો નહીં, છે તો એનું ઈ જ ને. આપણે કોણ કહે ઊંધા કાન પકડાવ્યા, તો ઊંધા કાન પકડાવ્યા છે, બીજું કાંઈ છે નહીં. સૂચના એની એ જ છે પણ એક નવા સ્વરૂપે છે. નવું એટલે આમ તો રેગ્યુલર યુઝ થાય છે અત્યારે. બિગિન લાઈક ધીસ, સ્ટાર્ટ લાઈક ધીસ, સ્ટાર્ટ ધીસ વે, યુઝ ફલાણું ઇન પ્લેસ ઓફ ઢીકણું. આ બધું એકને એક સૂચના કહેવાય. આની જગ્યાએ આ કામ કરો એવું કે છે. તો અમનની જગ્યાએ આપણે અમીનો યુઝ કરીએ. અમી, અમન હતું તો અમી કરી નાખ્યું. ઇઝ માય. અમન હોય તો બ્રધર હોય, અમી હોય તો સિસ્ટર. બ્રધર નું થઈ ગયું સિસ્ટર, જેન્ડર ચેન્જ. ઓ થઈ ગયું. લ્યો આમાં ક્યાં હતું? કાંઈ. તો હી ઇઝ, તો હી ઇઝ નું જેન્ડર, હી નું જેન્ડર સી. સી ઇઝ એ ક્લેવર. એ તો એડજેક્ટિવ છે, ચાલો એમાં ચેન્જ ન કરીએ. પણ બોય થાય ગર્લ. અમન હોય તો બોય હોય, અમી હોય તો ગર્લ. વળી પાછું એ જ હી નું તમારે જેન્ડર, તો કે સી ડઝ હીઝ વર્ક. અમન માટે હતું હીઝ અને વર્ક. તો વળી પાછું યાદ કરો, મેં થોડી વાર પહેલા જ કીધું છે કે હીઝ પછી નાઉન આવતું હોય ને, તો હીઝ નું શું કરવું? અને હીઝ પછી નાઉન ન આવે તો શું કરવું? યાદ છે કે નથી યાદ? ભૂલાઈ ગયું તો યાદ કરો. હીઝ પછી નાઉન છે તો હર થશે, પણ નાઉન ન હોય તો હર્સ થાત. તો હીઝ વર્ક, તો હર વર્ક. હિમસેલ્ફ નું જેન્ડર થાય હરસેલ્ફ. તો ફ્રેન્ડ્સ, આજે આપણો ટોપિક છે જેન્ડરનો. એ જેન્ડરનો ટોપિક કમ્પ્લીટ કર્યો. એક એક વર્ડ ઉપર ફોકસ કરી અને આપણે જોઈ લેવાનું કે ખરેખર એ વર્ડમાં જેન્ડર ચેન્જ કરી શકાય એમ છે કે નહીં. એ નાઉન છે કે એડજેક્ટિવ છે કે શું છે કે પ્રોનાઉન છે, તેનું જેન્ડર ચેન્જ કરવું પડશે કે નહીં કરવું પડે. દરેક ઝીણી ઝીણી બાબતોને ધ્યાનમાં રાખે ને આપણને પૂરા માર્ક્સ આવે. એક પણ માર્ક આપણો કટ ન થાય, પૂરા માર્ક્સ, ફૂલ માર્ક્સ. તો શરત માત્ર એટલી કે આપણે એકદમ સ્પીડથી ભાગવાનું નથી. આપણે એક એક વર્ડ્સને જજમેન્ટ આપતું જવાનું કે આ વર્ડ છે તો એનું જેન્ડર ચેન્જ કરવું કે ન કરવું, એનું જેન્ડર ચેન્જ થશે કે નહીં થાય. હે, આ બધી વાતોનું ધ્યાન રાખી આપણને કાંઈ એકદમ ઇઝી છે. પ્રોનાઉન છે, જેમ કે અમુક એડજેક્ટિવમાં, જેમ કે બ્યુટીફુલનું હેન્ડસમ કર્યું આપણે. હે, અમુક અમુક બાબતો ધ્યાનમાં રાખવી એટલે આપણે ક્યારેય તકલીફ નથી પડતી અને આપણને એકદમ સરળતાથી આપણે પૂરા માર્ક્સ તરફ જઈએ છીએ. તો સરળતાથી પૂરા માર્ક્સ તરફ જવા માટેની એક જ શરત છે કે આપણને ભલે 8મા ધોરણની અંદર સેન્ટેન્સ આપ્યું હોય અને સૂચના હોય ડુ એઝ ડાયરેક્ટેડ ને સૂચના ગમે એ રીતના આપી હોય, 9મા ધોરણમાં 10મા ધોરણમાં ચેન્જ ધ ટેક્સ્ટ કીધું હોય, આખો પેરેગ્રાફ આપ્યો હોય સેન્ટેન્સ, પેરેગ્રાફમાં હોય તો એ બધા સેન્ટેન્સ જ કે નહીં, પેરેગ્રાફ એ સેન્ટેન્સનો જ બનશે. બધું અંતે એક ને એક જ છે. એટલા માટે 8મામાં હોય, 9મામાં હોય કે 10મામાં હોય,
આપણે કામ એક જ કરવાનું છે કે જેન્ડર આપેલું છે તો ચેન્જ કરવાનું. પ્રોનાઉન આપણે નીચલા ધોરણથી શીખતા આવીએ છીએ 6, 7, 8 થી. હે અને નાઉન પણ આપણે શીખતા આવીએ છીએ. તો પછી આપણને કાંઈ તકલીફ પડવાની નથી. ફક્ત એ વસ્તુને આપણા મેમરીમાં રિકોલ કરવાની જરૂર છે. તો આ રીતના આજનો આપણો આજે ટોપિક છે ચેન્જ ધ જેન્ડર ઈ કમ્પ્લીટ થયો. કાંઈ પણ તકલીફ હોય તો વળી પાછું કોમેન્ટમાં લખજો. થોડીક પ્રેક્ટિસ કરજો. કેવા ગોલાની નાઉનની તેનું એગ્રેસરનું એક્ટ્રેસ થાય. હે આવા નવા નવા વર્ડ હીરોનું હિરોઈન કે છે ને આપણે બોલીએ છીએ તો આવા વર્ડ્સ છે આપણે આપણા કલેક્શનમાં વધારીએ. આટલું કામ કરીએ અને આ વિડીયો જે કે આપણે જોઈએ છીએ એ વિડીયોનું નોલેજ છે ફક્ત આપણે નહીં બધાને મળે એટલા માટે વિડીયોને લાઈક અને શેર પણ કરતા જઈએ જેથી બધા પણ આપણી સાથે એનો લાભ ઉઠાવી શકે. ઓકે, તો આજના દિવસે આપણે આટલું રાખીએ. આજના દિવસ માટે જય શ્રી કૃષ્ણ, ગુડ બાય.